તાંદલજા વિસ્તારમાં જીબીની નિષ્ક્રિય કામગીરી જોવા મળી। તાંદલજા વિસ્તારની ઘણી બધી એવી સોસાયટીઓ છે કે જેમાં વીજ વાયરો જે છે તેના એક જ લાઇનમાં હોવાથી ભડકો થયો હતો અને તેને જ કારણે જો તેની કામગીરીની આપણે વાત કરીએ જીબીની કામગીરી તો જાણે કે નિષ્ક્રિય ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તાંદલજા વિસ્તારમાં આવેલી અમીન પાર્ક, શાલીમાર ડુપ્લેક્સ, તહુરા પાર્ક આજુબાજુની સોસાયટીના જે વીજ વાયરો છે એક જ લાઇનમાં હોવાથી વીજ વાયરોમાં ભડકો થયો હતો। સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું કે 3 થી 4 દિવસ અગાઉથી જીબીમાં અરજી કરી તેમ છતાં પણ જીબી દ્વારા વાયરોની કામગીરી ન કરાતા વીજ વાયરમાં ભડકો થયો હતો। જીવતા વીજ વાયરો સળગી અને તૂટી ગયા હતા। ચાલુ વીજ વાયર તૂટી પડી ગયા હતા અને અવરજવર કરતા રાહદારી રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા। આગના બનાવથી સોસાયટીની બહાર જાળી ઝાંખરામાં આગ લાગી હતી। સ્થળ ઉપર વાસણા ફાયર બ્રિગેડની ટીમ છે તે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સાથે સ્થાનિક પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। સ્થાનિકો દ્વારા પોલીસ દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા જીબીને જાણ કરવા છતાં જીબી આવી જ નહીં અને જે બાદ સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર વસીમ શેખ દ્વારા અકોટા જીબી ઓફિસ પહોંચી જીબીના કર્મચારીઓની સાથે મગજમારી કરી સાથે લઈ આવ્યા બાદ વાયર જોડવામાં આવ્યા હતા। આ તાંદલજા વિસ્તાર છે। MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અંગત વહીવટ સામે આવી રહ્યો છે। તાંદલજા વિસ્તારના કોઈ નાગરિકોનો જીવ જાય તેવા તમામ પ્રયાસ MGVCL દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કરવામાં આવ્યા છે। આ તાંદલજા વિસ્તારમાં એક પછી એક આ ચોથી ઘટના આગ લાગવાની બની છે। આના પહેલાં પણ MGVCLના અધિકારીઓને અમે જાણ કરી હતી, તેમના જોડે વાતચીત કરી હતી કે તમે લોકો ફક્ત ને ફક્ત પ્રજા પાસેથી પૈસો લૂંટવાનું કામ ના કરો, પોતાના ખિસ્સા ભરવાનું કામ ના કરો, પણ કોઈ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોતું MGVCL જીબી આ તાંદલજા વિસ્તારનો ચોથો બનાવ છે। બે દિવસ પહેલાંનો મધુરમ સોસાયટીનો છે, એના પહેલાંનો પણ ત્યાંનો છે, એના પહેલાંનો પણ રેસિડેન્સીનો છે। વાત તો એ છે નવાઈની કે પોલીસ પ્રશાસન દ્વારા જીબીને ફોન કરવામાં આવે છે, જીબીના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતો। ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પણ જીબીના અધિકારીઓને ફોન કરવામાં આવે છે પણ તેનો પણ કોઈ જવાબ નહીં આપી રહ્યો। તો સ્થાનિક નાગરિકોનો ફોનનો જવાબ કોણ આપશે? આ લોકોના ફોન પણ નહીં ઉઠાવવામાં આવી રહ્યા। તો સીધી વાત એ જ આવે છે કે જીબીનું પ્રશાસન ફક્ત ને ફક્ત સ્માર્ટ મીટર લગાવીને, પ્રીપેડ મીટર લગાવીને પૈસા ઉઘરાવવાનું જે કામ કરે છે ને જમીની જે એમનું કામ છે તે શૂન્ય છે, લોકોને મુશ્કેલીમાં નાખવાનું કામ છે। અહીંયાની સમસ્યાની વાત કરું તો છેલ્લા 4 દિવસથી આ સમસ્યા છે। સ્થાનિક નાગરિકોએ અવારનવાર ફરિયાદ કરી છે પણ જીબીના અધિકારીઓએ આજ દિવસ સુધી ઝાંખવા નહીં આવ્યા। તો મારી ચોખ્ખી ચીમકી છે કે તાંદલજા વિસ્તારનો કે વડોદરા વિસ્તારના કોઈ પણ નાગરિકને આનાથી હાલાકી પડશે કે તેમને નુકસાન થશે, એનાથી ડબલ નુકસાન જીબીના જે પણ અધિકારીઓ હશે તેનું અમે લોકો કરવા માટે તૈયાર છે ને આવનારા દિવસોમાં આ સમગ્ર મુદ્દાને લઈને આ લોકોને જે લાલી પાવડર લગાડીને બેસ્યા છે ને તેમના મોં પણ કાળા કરવામાં આવશે ને આંદોલન કરવામાં આવશે। શું નામ તમારું? વસીમ શેખ। અમને તાંદલજા વિસ્તારના જેપી રોડની આગળ અમીન પાર્કનું આપ્યું હતું। હવે ત્યાં આગળ કેબલનો વાયર સળગી અને છૂટો પડ્યો હતો। હવે પબ્લિકનું એ માનવું એવું છે તો ભાઈ કેબલ છે એટલે સ્વાભાવિક છે તો કરંટ હોય, અને જીબીવાલાને આની પહેલાં બી જાણ કરી હતી પબ્લિકે, ફાયર બ્રિગેડવાળા બી પણ કોઈ ફોન ઉચકતું નથી। હાલમાં તમે અહીંયા આવ્યા તો તમે શું જોયું? કંટ્રોલમાંથી અમારી ઉપર ફોન આવ્યો હતો, વાસણા ફાયર બ્રિગેડ, ત્યાંથી અમે ગાડી લઈને નીકળ્યા હતા। આગ હતી, આગને કાબૂમાં લઈ લીધી છે, ધુઓ બુઓ બધું બંધ કરી દીધું છે, પણ હવે હજુ બી જીબીવાળા દેખાતા જે વાયર છે તે હમણાં જે વાયર છે એ ખાસ જીવત છે તો એ આપણો વિષય નથી સાહેબ, પણ વસ્તુ શું છે જીબીવાળા આવે ને ચેક કરી લે તો સારું છે, તો કોઈને કોઈની જાન ના જાય। હા, પબ્લિક આવતા જતા કોઈને ખબર હોય ના હોય એને કોઈ લાગી ગયો તો શું નામ તો જિમ્મેદાર નંદુ સોલંકી જમાદાર। તાંદલજા વિસ્તાર છે અને અમીન પાર્ક, શાલીમાર પાર્ક, તબસ્સુમ પાર્કનો રોડ છે, મેન રોડ છે। આ કેબલનું કામ છે, કેબલ જે છે એ 4-5 દિવસથી તૂટી જાય છે। હેવી લાઈન છે ને હેવી વાયર છે, કોઈ મરી જાય,
કોઈ કશું નુકસાન થાય એની જિમ્મેદારી કોની? ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે, એ ફોન કરે છે જીબી વાળાને, કોઈ જવાબ નહીં. પોલીસની ગાડીઓ આવે છે, જીબી વાળાને ફોન કરે છે, કોઈ જવાબ નહીં. સ્થાનિકોના અંદર ફ્રીજ ભરી જાય છે, ટીવી ભરી જાય છે, એસી ભરી જાય છે, નુકસાન જનતાનું થાય છે. તોય આ જીબી વાળા કશો તૈયાર નથી, જવાબ આપવા તૈયાર નથી. આ કેટલા દિવસથી આ અને આ સમસ્યા છે? સ્માર્ટ મીટરના નામ પર આ હમણાં ચાલી રહ્યું છે બધી જગ્યા પર હબોડો. પહેલા તો તમારા વાયરો સ્માર્ટ કરો, તમારો જે જીબીના છે એ બધું રૂલ સ્માર્ટ કરો, ને પછી સ્માર્ટ વાયરોની વાત કરો. અહીં લગાવો, જે કામ છે એ પહેલાં કામ પૂરું કરો. આ અમોને જનતાને હેરાન છે. અમે આખા દિવસે મજૂરી કરીએ છીએ, ઘરે આવીને રાત્રે સૂવાનો ટાઈમ હોય છે, અને આ ટાઈમે અમારો આરામનો ટાઈમ છે. અમારો આરામનો ટાઈમ છે. અમે લોકો આ બહાર ઊભા રહીશું કે બહાર જીબી વાળાને કોલ કરીશું કે જીબી વાળાને બતાવીશું? આ કેટલા દિવસથી આ આ સમસ્યા 4 દિવસથી આ સમસ્યા ચાલે છે. કોઈ નિવારણ નહીં, કોઈ જવાબદારી નહીં. શું નામ તમારું? મારું નામ છે માજીદ ખાન પઠાણ.